સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના મોટા ભાગના સાધનો એક્સપાયરી ડેટ થઈ જતા બેકાર બન્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા સાધનો રિન્યુ કરવાની કામગીરી કરવામાં આવતી નથી. સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો રોજના હજારો લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, ત્યારે કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે. સાધનો છે પણ શોભાના ગાંઠિયા સમાન બનીને પડી રહ્યા છે, ત્યારે તંત્ર આંખ ઉઘાડે અને આ ફાયરના સાધનોને રિન્યુ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. નાની સરખી ગફલત પણ આગનું કારણ બની શકે છે. ત્યારે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ફિટ કરાવવા પરિપત્ર થયો અને ફિટ કરાયા, પણ જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફિટ કરેલ ફાયરના સાધનો એક્સપાયર થઈ હોવા છતાં તે બદલાવવાની તસ્દી પણ લેવાઈ નથી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આર.બી. બોલાઈકાએ જણાવ્યું હતું કે રાજકોટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ વિભાગ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સુરતમાં જે 17 ગેમ ઝોન છે તેમાંથી 6 ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી નથી તેને સીલ કરવામાં આવ્યા છે. બાકીના 11 ગેમ ઝોનની અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે, જે માટે 4 ટીમો બનાવાઈ છે. આ ટીમો મિકેનિકલ અને ઇલેક્ટ્રિક એક્સપર્ટની ટીમ છે, જે વાયરિંગ સહિત ફાયરની એનઓસી, પોલીસની એનઓસી, ડીજીવીસીએલનો લોડ અંગેની તપાસ કરશે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને સ્ટ્રક્ચરો કેવા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.